મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું એક્ટર મહેન્દ્ર કાછરિયા. વેલકમ ટુ માય અનધર બ્લોગ. ને આજે હું જઈ રહ્યો છું ટાર્ઝન રિટર્ન મૂવીના શૂટમાં, જ્યાં અમારું 3 દિવસનું શૂટ છે. અને ઓલરેડી અત્યારે વાગ્યા છે સવારના 6, એટલે હું સવારે 5 વાગે ઉઠી રેડી થઈ અને સ્ટેશન ઉપર 6 વાગે પહોંચી ગયો છું. અને અત્યારે હું અહીંથી લઈ જવાનો છું જીજ્ઞા ઓઝા, જે આપણા યુટ્યુબના સ્ટાર છે. જીજ્ઞાબેન ઓઝા જે મારા બેન છે, એમને એમના હસબન્ડ મૂકવા આવે છે, એની વેઇટ કરું છું. અને પછી અમે લોકો અહીંયાથી જઈશું શૂટના લોકેશન પર, જ્યાં અમારું શૂટિંગ થવાનું છે ટાર્ઝન રિટર્ન મૂવીનું. તો મળીએ આપણે બધા ડાયરેક્ટ લોકેશન ઉપર. અત્યારે હું છે ને અહીંયા ચા પીવા ઊભો રહ્યો છું સ્ટેશન ઉપર. અને સવારમાં પણ સ્ટેશન ઉપર ઘણી જ ભીડ છે, તમે લોકો જોઈ શકો છો. પાછળ મારી પાછળ સ્ટેશન છે, જો બરાબર. તો મળીએ બધા આપણે લોકેશન ઉપર. તો ફાઇનલી હું જેની વેઇટ કરતો હતો, અમારા જીજ્ઞાબેન ઓઝા અહીંયા આવી ગયા છે સ્ટેશન ઉપર. હવે લોકો અમે જવાના છીએ શૂટ ઉપર, જ્યાં લોકેશન આવી ગયું છે. ખાલી 1 કલાકનો રસ્તો છે. અને અમારે આ છે માય ડિયર જેઠાલાલ. તો મિત્રો, અમે લોકો અડધે રસ્તે પહોંચી ગયા છીએ, એટલે કે કડોદરા 4 રસ્તા જુઓ. અને આ છે ચામુંડા હોટલ, ત્યાં ફેમસ છે, તમે લોકો જાણો છો. અને હું ને જીજ્ઞાબેન જો ચા ને નાસ્તાની બહાટી બોલાવીએ છીએ. ચા ને બિસ્કિટ બે ખાઈ લઈએ એટલે રેડી. ચા પીવા આરવાર હું તો પીવ જ છું. મને તો સવારમાં નાસ્તો જોઈએ ચાની આરવાર. જોયું ને, તો ચાની સાથે નાસ્તો હોવો જોઈએ, તો મજા આવે. હવે અહીંયા નાસ્તો કરીને પછી અમે લોકો આગળ જઈશું. રસ્તામાં આવતા હતા, એટલે કે શૂટ ઉપર જતા હતા, ત્યાંથી અમારા ભાઈની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે અને ગાડી રિઝર્વમાં આવી ગઈ છે. એટલા માટે જો અમે લોકો પેટ્રોલ પંપે પેટ્રોલ પણ નખાવા આવ્યા છીએ. હવે ભાઈ કેટલા પેટ્રોલ નખાવી ખબર નહીં, પણ 500 નોટ હાથમાં કાઢી છે, એ મને ખબર છે. મિત્રો, ફાઇનલી અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. આ છે ચંદનવન રિઝોર્ટ. અમને રસ્તામાં મળી ગયા હતા જીતભાઈ કાનાણી, યુટ્યુબના સુપરસ્ટાર વિલન. જોવો, જાણી શકો છો, કારણ કે એ વધારે વિલનના જ કેરેક્ટર કરે છે મારી જેમ. અરે કાંઈ નો ઘટે આમાં. ભલા કુછ ભી બોલો કે તો પછી તો જો અમે અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયાથી બીજે લોકેશન છે, અહીંયા આવ્યા પછી અમને ખબર પડી. અને અહીંયા યુટ્યુબના સુપરસ્ટાર એવા આપણે પૂર્વી શાહ પણ છે મેળા. ખૂબ આનંદની વાત છે કે આપણને અહીંયા મળ્યા, બાકી મળતા નથી. તો ફાઇનલી અમે શૂટ લોકેશન પર પહોંચી અને બટાકા પૌવાનો નાસ્તો છે, જીતભાઈ લે છે. આખી ડીશ ભરી લીધી છે. જો ચમચી ના મેળી અમને. હા, મારો છે ચમચી નો મળે, અમે લોકો ડીશ ની ચમચી બનાવી છે. તો ડીશ કાપીને ચમચી બનાવવાની છે. જો જીતભાઈ ની આઈડિયા જો, આમ જો અહીં જીતભાઈ કાનાણી ગમે એ કરી નાખે. આમ જો અહીં પાણીમાં તાપ કરે એવા છે. कुछ भी बोलोगे क्या? जो रुको સમજો. એક નંબર છે હો, પણ કાંઈ ઘટે નહીં બટાકા પૌવામાં. હા, અને જીતભાઈની પેનમાં એની ઘરવાળી 1 નંબર આવશે. હા, 1 નંબર. જો હમણાં આવશે ભરૂચ થી, છે ઓન ધ વે છે ટ્રેનમાં. નક્કી નહીં આવે તો આવે. અરે ટ્રેનમાં પંચર પડ્યું છે એટલે વાર લાગેલા ભાઈ. એવું છે? હા, મીઠું ઓછું છે આમાં. હા, જો અમે મીઠું ઓછું લાગે. આમાં હા, એમ જો આ યાદ કર્યા ને એટલે ખાંસી હોતે ને આવી. અને આમાં હવે લીંબુ ની હવે લીંબુ ની શું છે જીતભાઈ? જો આઈ જો. અને હવે નાસ્તો પાણી કરી અને મસ્ત થોડુંક શૂટિંગ અમારું થોડુંક એવું છે. બપોર પછી લગભગ વારો આવશે ત્યારે થોડુંક બતાવશું તમને. બાકી અમે ઉઈ જાઉં આગળ 2 કલાક. હા, તો મિત્રો, આ જો રેડ કેમેરા લાગી ગયા છે અને સીન ગોઠવાઈ રહ્યો છે. અહીં એક મંદિરનો સીન છે. નાના છોકરાઓને ભિખારી બનાવ્યા છે. આ લોકેશન ગોઠવેલું છે. નાળિયેર
સામે રસનો સિસોડો છે. આખું સેટઅપ લાગેલું છે કેમેરાનું. ટાર્ઝન રિટર્ન ક્લેપબોર્ડ જોઈ જુઓ તમે. અમારું શૂટ ચાલુ છે અને આ પૂર્વી મેડમ ક્લેપબોર્ડ લઈને ઊભા છે. એનો સીન પણ હમણાં થોડા ટાઈમમાં લાગવાનો છે. એક સરસ ગુજરાતી મૂવી છે, બહુ જ જોવાની મજા આવશે. શૂટિંગ ચાલુ છે. તો મિત્રો અમે લોકો આવ્યા છીએ હાઈવે ઉપર હરિકૃષ્ણ હોટલમાં ફક્ત ચા પીવા માટે, કારણ કે અમારા સીનને હજી ઘણી વાર હતી ત્યાં ચાનો બંદોબસ્ત નહોતો. અને હું અને જીતભાઈ બે ફ્રી હતા તો ચા પીવા આવ્યા અને ચા અમારી આવી ગઈ છે. આ ભાઈ મસ્ત ચા લઈને આવી ગયા છે. હવે અમે ચા પીવાની મોજ માણીશું. મારું નામ ગટ્ટુ છે. આ પિક્ચરમાં ના મહેન્દ્ર અંકલ મારા ફાધરનો સીન કરે છે. અને હું અને આંટી મારું મમ્મીનો રોલ કરે છે. નામ શું છે? જિજ્ઞા રોજ લાઈવ જોવે છે પણ નામ ભૂલી જાય. જિજ્ઞા ઓઝા. જીજ્ઞા ઓઝા આંટી. પગમાં પહેરે મોજા. બધું અરે હું તો તો અમે તો- ક્યારની આમાં અમે ક્યારના બોલે. લઈ લાવો તમ તાર મારા. ચાલો સ્ટાર્ટ જ છે. અરે હું તો ક્યારની આમાં છું. આ નવા આવ્યા છે, આને લ્યો હવે. મારા તો કેટલા સીન આવી ગયા તમારા વ્લોગમાં. બહુ બધા આવી. બોલો તમે કઈક બે શબ્દ બોલો જે મજા આવે. તમને કેવું લાગ્યું આજે અહીંયા આવીને અમને બધાને મળીને? તમને બધાને મળીને બહુ મજા આવી અને હું તો વેઇટ કરતી હતી કે ક્યારે આવું. પણ એમાં એવું છે કે આ છે ને મતલબી છે. આજે એને કામ હતું તો 2 મહિના પછી મને ફોન કર્યો. ના એવું નથી, એવું તો વચ્ચે નથી. તે મને ફોન કર્યો. વાત નહીં કરે. વચ્ચે ફોન કર્યો. સોરી. આ સેલ્ફીસ છે. આજે મને ફોન કર્યો. હે મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને દુહાર. આ પદ્માને છે ને કેજે કે હેલ્મેટ પહેરીને નીકળે. નકર છે ને હીરાબાગ ઓલા અડી જાય તો 500 નો મેમો ફાટશે. આખા ગીતની પથારી ફેરવી નાખી. મામા મારી પદ્માને કેજો તમે હેલ્મેટ પહેરીને નીકળે. હીરાબાગે મેમો ફાટશે રે મારા. મિત્રો અમે બધા સાથે એક જ મૂવીમાં કામ કરવાના છીએ અને આ લોકો બધા પોલીસ અને હવાલદારની કેરેક્ટરમાં છે. તો જુઓ બધા તમે વર્દી પહેરીને રેડી થઈ ગયા છે. શોર્ટ ટાઈમમાં એમનો શોટ શરૂ થવાનો છે. તો કેમ મજા આવે છે તમને આ વર્દી પહેર્યા પછી? તો વાંધો નહીં. ગાઈઝ આ શૂટ ચાલુ છે. છોકરાઓ વિલનને મારવા જાય છે બોટલો લઈને એવું. જીયા છે આપણા આ મૂવીમાં એક્ટિંગ કરે છે. બહુ સરસ એક્ટિંગ કરે છે આ છોકરી છે. હેલો. આ પવન છે અને આ મૂવીમાં આ ચિંટુનું કેરેક્ટર કરે છે. બરાબર ને બેટા? અને આના પપ્પા છે જીત કાનાણી અને એના મમ્મી છે શ્રદ્ધા ઠક્કર. હેલો. હાય. આ છે જય કોરાટ અને આ મૂવીમાં એ જેનિસનું કેરેક્ટર કરે છે. બોલો બે શબ્દ. બસ કાઈ નહીં, મજા આવે છે આ મૂવીમાં? બહુ જ. ફાઇનલી અમને જમવાનું આવી ગયું છે. લંચ પડી ગયો છે શૂટમાં. તો અમે લોકો જમી લઈએ અને પછી જ્યારે સીન અમારો આવે ત્યારે સીનમાં જઈશું. છોકરાઓ બધા ગેમ રમવા માંડ્યા છે. આ એની મમ્મીઓ બધી ચોકલેટો ખાય છે છોકરાને આપેલી. બરોબર? અમને કોઈને કાંઈ આપ્યું નથી. છોકરાઓને મોજ કરાવે છે. હા, આ બેનને કટોરો હાથમાં પકડાવી દીધો છે. હા. નહીં, એમાં પૈસા છે. જુઓ હવે છે પણ આ કઈ અરે જો જોયું ને? મસ્ત જો જલસા મારે. બાકી આમને પૈસા લોકો ભેગા કરે. શૂટમાં આવીને બે જાય માંગવા. જોવો જ ખરા. હું ને જીતભાઈ હવે ડીશું પકડીએ છીએ. ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે તૈયારી કરીએ. આપણી કાઠિયાવાડી ભાષા શું કહેવાય? બપોરા કરવા. નહીં તો ઝોહટવું. હા, જાહટ ગળસવાનું. ગળસવું, ઝોહટવું, તો હાલો
રીટેક લો સર જો આ છે ને જો આ એક બેન માંગવા બેઠા છે પણ એને નાળ આ જમવાનું અમે અમને કીધું છે કે પૈસા નહીં મળે જમવાનું આપશું તોય આ બેન માંગવાનું મૂકતા નથી. આપો એટલે આપો કંઈક આપો એને. આ શૂટમાં આવીને લોકો પૈસા ભેગા મંડ્યા કરવા જોજી. હા જો એલા ઇમ્પોર્ટેડ ભિખારી મોબાઈલ હોત લઈ લે. ઓ ચશ્મા વાળા ભિખારી ઓહો હો આમ તો જો ગુરુભાઈ આ વિક્રમ ઠાકોર સાથે ઘણી મૂવીમાં દેખાય છે તમને લોકોને બરાબર. મહાદેવ હર. હું જમવા જાઉં છું મને ભૂખ લાગી છે એટલે મારો પેટનો ખાડો પૂરવા. તમે બસ હું જમવા આવી છું. આ શૂટિંગમાં બ્રેક પડ્યો છે એટલે હું જમવા ચાલી. અને આ મેકઅપ દીદીને હોત ભૂખ લાગી લો. હા બહુ બધી ભૂખ લાગી. જા જો હટવા જા જલ્દી. ચલો ને તો મિત્રો આ અમારે શૂટમાં યુઝ થવા માટે ગુજરાત પોલીસની ગાડી તૈયાર થઈ ચૂકી છે. સ્ટીકર બીકર લગાવીને એકદમ કમ્પ્લીટ. આમ જોવો તમે આમ અસલ પોલીસવાળાની ગાડી હોય ને એવું જ લાગે હો. બાકી હવે અમારે જીતભાઈ કંઈક બે શબ્દ કહેવા માંગે છે આના વિશે. વિયાવ બોલો જીતભાઈ શું કહેવું છે તમારે? કહેવામાં તો એવું છે ભાઈ અમારું શૂટિંગ ચાલી રહ્યું છે ધબધબાટી અને શૂટિંગમાં આજે પોલીસવાળાનો કાફલો પણ છે અને ગુંડાઓનો કાફલો પણ છે અને સાથે સાથે નાના બાળકો સ્કૂલની બસ ને આ ને તેન બધું સ્કૂલની બસને હાઈજેક કરે છે બધા લઈને આવ્યા છે અહીંયા. હવે હમણાં પોલીસવાળા આવશે ને બધાને ધબધબાટી બોલાવશે. જો પછી આ જો ગાડી આખી પોલીસવાળાની રેડી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. ઘટે તો જિંદગી ઘટે બાપુ, બાકી કાંઈ ન ઘટે. મિત્રો તો ફાઇનલી અમારું શિફ્ટિંગ થઈ રહ્યું છે. એનું કારણ છે કે હવે અમારો સીન લાગવાનો છે એટલે અમે બધાએ ચેન્જ કરી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ચંદન વન રિઝોર્ટમાં ઓન ધ ફ્લોર. શ્રદ્ધા મેડમનો મેકઅપ થઈ ગયો છે અને હવે હેર ડિઝાઇન થાય છે. જો કેવું સારું મજા આવે છે મેડમ. કેવું લાગે છે? બહુ જ મજા આવે છે. હું કેવી લાગુ છું બોલો કમેન્ટ કરજો. હું કેવી ચાલો લાગુ છું કમેન્ટ કરજો. લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેલો ગાઈસ, મારો મેકઅપ થઈ ગયો. મારો મેકઅપ થઈ ગયો અને તારો? ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા, તમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક અને સબસ્ક્રાઇબ કરો. આ જો મેકઅપ દાદા અમારો કરવાનો છો મેકઅપ. ચલો અમારે જીતભાઈનો મેકઅપ થઈ રહ્યો છે. મોઢું બોઢું સફાઈ થઈ રહ્યું છે. સવારનું ધોયું નહોતું. આ મેકઅપ દાદા એને પહેલી વાર ફૂસફૂસ કરી મોઢા ઉપર ને હવે પાવડર સોપડશે ને ધોળો રૂપાળો વરાજા જેવો બનાવી દે. બાકી હો ગઈ ને સર ડબ્બાને કેમ કરો છો સાહેબ? ઠીક એવું હોય. મેકઅપ થાય છે ફાઇનલી એટલે અમારે હવે શોર્ટ શરૂ થવાની તૈયારી. સમજો ની જોતા રહ્યો તમને. રાત્રે 10:30 10:30 વાગે અમારો શોર્ટ પૂરો થશે ને પછી પૂરો નહીં શરૂ થશે. શરૂ થશે. ઓકે શરૂ થશે એવું કહેવામાં આવે છે પણ મને એવું લાગે છે કે વહેલા થઈ જશે. હા ઓકે. મેડમને થોડીક ઉતાવળ છે એટલે વહેલા પતી જાય તો વધારે સારું. રિક્વેસ્ટ કે પ્લીઝ તમે બધા સ્ટેજ પર આવશો કેમ કે આ બધા એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે જેને એબી સ્કૂલનું નામ જે છે રોશન કર્યું છે. તો ફરીથી એકવાર જોરદાર તાળીઓ બધા સ્ટુડન્ટ્સ માટે. હું ને જીતભાઈ એક નાના એવા સીન માટે અહીંયા બેન્ક્વેટ હોલમાં બેઠા છીએ. સરસ મજાનો વ્યૂ છે, જોઈ દો. અને આ પોલીસવાળા છે ને જે ઊભા છે ને સવારના તપ ધરે છે. હજી એનો સીન ચાલુ થયો છે, હવે એનો સીન આવશે. બરોબર નહીં આવે એમ તો હું કહી ન શકું. અને અમારી પાછળ જોઈજો પબ્લિક બેસેલી છે બહુ બધી. જોઈ શકો છો તમે આખો હોલ. અને પાછળ મારે એક મેડમ ઊભા છે
એ બધા છોકરાને સ્ટેજ ઉપર લઈ ગયા છે. બોલો બે શબ્દ જીતભાઈ. બોલવામાં તો હું હવે બાકી ભાઈ સવારના બેઠા છીએ થાકી ગયા છીએ. હવે જલ્દી અમારું એકાદો સીન નીકળે ને ફટાફટ ખાવા ભેગા થાય તો વધારે સારું, કારણ કે હવે પેટમાં ઉંદરડા દોડે છે બરોબર. એટલે હવે ખાવાની જરૂર પડી ગઈ છે. હવે તો ફટાફટ સીન પતે એટલે ખાઈ લેવું છે પહેલાં પેટ ભરીને, આખી થાળી ભરીને. હા તો જોયું મિત્રો, સાંભળ્યું તમે, અમારે જીતભાઈ કાનાણીને બહુ જ ભૂખ લાગી છે એટલે ફટાફટ જો આ સીન પૂરો થઈ જાય ને તો સૌથી બેસ્ટ છે. હવે હું તમને સ્ટેજનો વ્યૂ બતાવું છું. આ આપણે મૂવીના હિરોઈન છે વિધિ શાહ, બરોડાના છે અને તમે જોઈ શકો છો. અને આ એબી સ્કૂલના ટ્રસ્ટી છે. આ છોટુભાઈ પાટીલ છે જે CR પાટીલના નાના ભાઈ, અને આ શાસ્ત્રીજી છે, અને આ SP સાહેબ છે શાસ્ત્રીજી હરિજીવનદાસ, અને આ SP સાહેબ નવસારીના SP સાહેબ જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે શૂટ માટે. અને આ એક સરસ મજાનો સીન ચાલુ છે, તમે જોઈ શકો છો. કેમેરો લાગી ગયો છે અને અમારે અમિતભાઈ ઠક્કર ચશ્મા પહેર્યા અને જોવે છે કંઈક ફોનમાં, અને બાકી બધું તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે. અને આ છે અમારા પ્રોડ્યુસર સાહેબ, નવજીવન હુંડાઈના માલિક, એમના આ પ્રોડ્યુસર છે આ મૂવીના. અને પાછળ અમારે પબ્લિક બેસેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આ રિઝોર્ટમાં એક સરસ મજાનો વ્યૂ પણ બનાવેલો છે. આ વ્યૂ, અને અહીંયા એક કુકુંબર નામનું રેસ્ટોરન્ટ પણ છે જ્યાં સરસ મજાનું જમવાનું પણ મળે છે, અને ફંડુસ કાફે પણ છે અંદર. તો મિત્રો ફાઇનલી અમારું પેકઅપ થઈ ચૂક્યું છે. સીન જે લેવાના હતા લેવાઈ ગયા છે ને હવે અમે રાતનું ડિનર કરીએ છીએ, હું અને જીતભાઈ. પાઉંભાજી પુલાવ સાથે કચુંબર સાથે તળેલા ભૂંગળા અને ખાટું અથાણું, મોજે મોજ કરી ખાઈ પીને સીધા ઘર ભેગા. બરાબર, બાય બાય, ટાટા, જય માતાજી બધાને. અને મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. અને વ્લોગ ગમે ને તો તમારા મિત્રો ભાઈબંધો સાથે શેર કરજો પાછા. હા.